નાગોર ગામે મહિલાને વીજ કરંટ ભરખી ગયો। ભુજ તાલુકાના નાગોર ગામે રહેતા મહિલાને વીજ કરંટ લાગતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ નાગોર ગામે રહેતા હંસાબેન હમીરભાઈ આહિર ઉંમર વર્ષ 39 નામના પરિણીત મહિલા પોતાના ઘરે બુધવારે સવારે 8:15 વાગ્યે ટેબલ ફેનની સ્વિચ ચાલુ કરવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો। મહિલાને સારવાર માટે કે પટેલ હોસ્પિટલ ભુજ લઈ જવાતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। હતભાગીને પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલ લઈ આવતા માધાપર પોલીસે બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે।